નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. છેલ્લા 24 કલાકથી સમગ્ર રાજુલા વિસ્તારને મેઘરાજાએ ગમરોળ્યું છે. ત્યારે વાત કરીએ રાજુલાના વડગામની. રાજુલાના વડગામમાં ધાતરવડી નદીનો પ્રવાહ આગળ આવતા પાળો તૂટવા પામ્યો. પાળો તૂટતા લોકોમાં ભયનો માહોલ છવાયો. ધાતરવડી નદીનો પ્રવાહ આવતા વડગામનો પાળો તૂટતા દિવાલ ધરાશયી થવા પામેલી અને સ્મશાન સહિત નુકસાન થયાના સમાચાર મળી રહ્યા છે. પાણી જો આગળ વધશે તો નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાશે. ત્યારે સમગ્ર ગ્રામજનોએ તંત્ર પાસે મદદની માંગ કરી છે. તો તંત્ર વહેલી તકે કંઈ યોગ્ય વ્યવસ્થા કરે તેવી આ વડગામના લોકોની માગણી છે. ત્યારે આ વિશે ગામના આગેવાન તેમજ ગામના સરપંચે શું કહ્યું આવો જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આપણા જ વિસ્તારના આવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવો જોઈએ આ આગેવાનોએ શું કહ્યું. હું વડના સરપંચ છું, જેઠુભાઈ વાલાભાઈ મારું નામ છે. હું આ ગામના સરપંચ છું અને ધાતોડીમાં અમારે 60 વર્ષ જૂનો પાળો બંદર છે. એમાં પાણી આમ અંદરથી ગોકળો પાડી ઘૂસી ગયું એટલે આમ સતત પાણી વધતું ગયું. એમ આમ તો ધોવાતું ગયું. ત્યાં જયરાભાઈ બોરીસાને કાંઈ મકાન હતું, એક કૂવો છે અહીંયા, 2 વીઘા જમીન અને પેટુભાઈ બોરીસાનું આ મકાન બે પડવાની તૈયારીમાં છે. અને પાણી જો ઘટ્યું છે અત્યારે વધારે છોડશે પાણી થોડુંક એવું, એટલે આ ભેગું ઓગળતી જાય એટલે આમ આગળ હાલશે. એટલે આગળમાં તો આખા ગામને નુકસાન થાય, પછી ધારણને નુકસાન થવા અને ઉછીયા એટલા ગામને નુકસાન થાય. અમારી માંગ એવી છે કે તંત્ર પાસે કે જો અહીંયા તાત્કાલિક આજે ગોકળો બાપુ પડ્યું છે ત્યાં જો પથ્થર નાખી દે મોટા મોટા, બરાબર, તો એ પાણી બંધ થઈ જાય તો આ બધું અટકી જાય, જાનહાનિ થતી. મારું નામ તકુભાઈ ધાકડા, હાલ હું તાલુકા પંચાયતનો સદસ્ય છું. અને અમારા વિસ્તારમાં આવડો પાળો જાજો તૂટી ગયો છે અને પાળાનો મેન રસ્તો આ ધારણેસ અને વડનો છે. હવે ધારણેસ આખું ગામ અત્યારે બંધ છે, એનો રસ્તો ફરીને જવું પડે એવું છે. અને મેન પહેલા તો એ છે કે ધારણેસનું સ્મશાન આગળ છે, એટલે સ્મશાનનો રસ્તો આખો બંધ જ છે. તો જો કાંઈ એવી જાનહાની બની તો અમારે પહેલા તો સ્મશાનની યાત્રા શું કરવું એ પહેલા વિચારવું પડે છે. પણ જો આ પાળાનું અગાઉ કાંઈ કરવામાં નિરાકરણ નહીં આવે ને તો હજી વરસાદ વધશે ને, જો વરસાદની આગાહી તો ચાલુ છે અત્યારે. જો પાણી વધશે તો હજી આ 2 મકાન છે ને એ ઘરાસી થવાની ભયભીત છે અત્યારે. અને હાલ આ જયરાજભાઈ બોરીસાની વાડી છે, વાડીમાં એના આગળ એક રૂમ હતો, આગળ એક બાથરૂમ હતું, એ બધું ઘસાઈ ગયું છે, પડી ગયું છે, કૂવો પણ જવાની તૈયારીમાં છે. અને એની આગળ પણ વાડી છે, બધી વાડી જાજી ધોવાનું થઈ ગયેલું છે. આગળ એક વીરાભાઈની વાડી છે, કિરણભાઈ વીરાભાઈની વાડી 15 વીઘા વાડી હતી, અત્યારે 3 વીઘા વાડી રહી છે. એ નદીના પ્રવાહથી પાણીમાં ધોવાઈ ગઈ છે. તો અમારું એક જ માંગ છે કે આ સુરક્ષા દિવાલ કરે અથવા કંઈક નદીનો અમારો જે થાય એ પ્રમાણે સરકાર પાસે માંગ છે કે એનું કંઈક પૂર્ણ કરે એવું છે.